કે હવે ખરા અર્થમાં આપણું ટ્રાફિક વિભાગ, આરટીઓ વિભાગ અને વાલીઓ પણ જાગૃત થવાની જરૂર છે. હવે વાત કરીશું શિક્ષણ બાદ રોજગારી મુદ્દે. રોજગારીનો મુદ્દો મુફદ્દલ વનરક્ષક ભરતી છેલ્લા એક સપ્તાહથી ચર્ચામાં છે અને હવે તો આંદોલનની શરૂઆત થઈ ચૂકી છે. બીજી બાજુ વનરક્ષક ભરતી મામલે સમાચાર મળી રહ્યા છે કે હવે 25% ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે. મુફદ્દલ ગુજરાત ફર્સ્ટના અહેવાલનો આ પડઘો પડ્યો છે, કારણ કે ગુજરાત ફર્સ્ટે સતત આ જે ઉમેદવારો છે તેમની વાતને વાચા આપી છે અને સંકલન માટે અમે પ્રયત્ન કર્યો છે કે સરકાર અને જે ઉમેદવારો છે સામ સામે બેઠે જે પણ ક્ષતિઓ છે તે દૂર થવી જોઈએ. હવે જઈને હવે મુખ્યમંત્રી સુધી ચર્ચા થઈ છે, મુખ્યમંત્રી સ્તર સુધી ચર્ચા થઈ છે કે અમે અને હકારાત્મક અભિગમ પણ સરકારે અપનાવ્યો છે. ગુજરાત ફર્સ્ટ હંમેશા કોશિશ કરતું હોય છે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે, પરીક્ષાર્થીઓ છે, નોકરી વાંછુકો છે, ઉમેદવારો છે, એમના પ્રશ્નો છે એ ગુજરાતના પાયાના પ્રશ્નો છે, જરા પણ ઓછા ઉતરતા પ્રશ્નો નથી. એટલે એને વાચા આપવાનો હંમેશાથી પ્રયાસ હોય છે. વનરક્ષકના મુદ્દા પર પણ પહેલા દિવસથી ગુજરાત